નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું અલ્પેશ મિસ્ત્રી, ડીબી હાઈસ્કૂલ પલસાણા. આપણે આગલા લેક્ચરની અંદર સ્વાધ્યાય 2.1નો દાખલો નંબર 9 ગણવાનો પ્રયત્ન કર્યો. દરેક વિદ્યાર્થીઓની સમજ પડી હશે એટલે આપણે દાખલો નંબર 9 ગણ્યો. હવે આપણે સ્વાધ્યાય 2.1નો દાખલો નંબર 10 ગણીશું. તો આપણે દરેક વિદ્યાર્થીઓ પાઠ્યપુસ્તક સાથે રાખે કે જેથી દાખલાની રકમ જોઈ, નોટબુક પણ સાથે લઈને બેસવાનું છે. એટલે જેમ ગણતા જાય તેમ તમારે પણ લખતા જવાનું છે એટલે સમજ પડે. તો જોઈએ આપણે નીચે આપેલ આવૃત્તિ વિતરણની વર્ગસીમાઓ પરથી વર્ગસીમા બિંદુઓ મેળવી આવૃત્તિ વિતરણ લખો. અહીંયા વર્ગ આપેલી છે ને આવૃત્તિ કઈ આપેલી છે આપણને? નીચે આપેલા આવૃત્તિ વિતરણની વર્ગસીમા એટલે અધરસીમા અને ઉધ્વસીમા આપેલી તે પરથી વર્ગસીમા બિંદુ આપણી કેટલી છે? 2 છે. અધસીમા બિંદુ અને ઉધ્વસીમા બિંદુ. એ શાના આધારે આપણને અધસીમા અને ઉધ્વસીમા હોય તો આપણે અધસીમા બિંદુ અને ઉધ્વસીમા બિંદુ શોધી શકાય. અધસીમા બિંદુનું સૂત્ર કયું છે? અધસીમા બિંદુ બરાબર જે તે વર્ગની અધસીમા વત્તા તેના આગળના વર્ગની ઉપરના વર્ગની ઉધ્વસીમા ભાગ્યા 2. આ એનું મૂળ સૂત્ર છે. તેવી રીતે ઉધ્વસીમા બિંદુ બરાબર જે તે વર્ગની ઉધ્વસીમા વત્તા ત્યાર પછીના વર્ગની અધસીમા ભાગ્યા 2. આ આપણે સૂત્ર થિયરી પતેલી ત્યારે આ લખાવેલું. પણ તમારે આ સૂત્રનો ઉપયોગ ના કરવો હોય અને સીધું ડાયરેક્ટ ગણવું હોય તો આપણે તમને એક મેથડ બતાવેલી. જે તે વર્ગની ઉધ્વસીમામાંથી ત્યાર પછીના વર્ગની શું કરવાનું? અધસીમા 2ની બાદબાકી કરવાની. બાદબાકી કરતાં જે આવે તે ભાગ્યા 2 કરવાનું. અત્યાર સુધી આપણે બાદબાકી કરતાં 1 આવતા, 1 ભાગ્યા 2 કરતાં 0.5. પણ અહીંયા એવું નથી. જોજો, અનિવારક સતત આવૃત્તિ વિતરણ આપેલું છે. અહીંયા 1.475 છે, અહીં 1.5 છે. એટલે આ બે વચ્ચે કેવો છે તફાવત? 1 નથી આવતો. એનો અર્થ એ નથી કે આપણે 2 વડે ભાગી 0.5 કે 0.5 અહીંયા આપણે બાદબાકી કરી શકીએ કે ઉમેરી શકતા નથી. પણ એ બાદબાકી કરતાં જે આવે તેને 2 વડે ભાગવાનું. એટલે જે 2 વડે ભાગતા જે રકમ આવશે તેને 1માંથી બાદ કરવાનું ને આમાં 1.475માં ઉમેરવાનું. તે 1.5માં તેટલી જ રકમ બાદ દરેકમાં ઉમેરો, બાદ કરો. આમાંથી બાદ કરવાની, આમાંથી ઉમેરવાની, આમાં બાદ કરવાની, આમાં છે તે જ નિયમ. પણ અહીંયા બાદબાકી અત્યાર સુધી આપણે કેવા દાખલા આવ્યા કે બધાની વર્ગ લંબાઈ આપણે બે સંખ્યા વચ્ચેનો તફાવત કેટલો આવતો? 1 જ આવતો હતો. હવે અહીંયા 1 નથી આવતો, બરાબર? નહીં તો પછી એમ ના સમજ પડે તો સૂત્રની મદદથી આપણે ગણવાનું. અધસીમા બિંદુ અને ઉધ્વસીમા બિંદુ. વર્ગસીમા બિંદુઓ શોધવા કીધું છે. તો વર્ગસીમા બિંદુ એટલે અધસીમા બિંદુ અને ઉધ્વસીમા. વર્ગસીમા બિંદુઓ કેટલા છે? 2 છે. અધસીમા અને ઉધ્વસીમા બિંદુ. તો એ આપણે ગણવાનું છે અને આવૃત્તિ વિતરણ બનાવવાનું છે. તો અધસીમા બિંદુ જોજો, અહીંયા આપણે તફાવત જોઈએ છે, 2 રકમ વચ્ચેનો તફાવત. તો અહીં લખવાનું આપેલી માહિતીમાં ડાયરેક્ટ ના લખો તો વાંધો નહીં, પણ આપણે લખીએ છીએ આપેલી માહિતીમાં વર્ગની ઉધ્વસીમા અને તે પછીના વર્ગની અધસીમા વચ્ચેનો તફાવત. જોજો તફાવત કેટલો થાય છે. જોજો આપણે પહેલા વર્ગ લઈએ 1.5 માઇનસ 1.475 કેટલા આવે? બાદબાકી કરીએ તો 0.025 આવે છે, બરાબર? એટલે કેટલા આવે? 0.025 આવે છે. એટલે તફાવત, આ જે તફાવત કર્યો આ તફાવતને 2 વડે ભાગતા, ચાલો આ કેટલા આવ્યા? 0.025 ને 2 વડે ભાગીએ તો કેટલા આવે? 0.025 ને 2 વડે ભાગીએ તો 0.0125 આવે છે. તેથી શું કરવાનું? અધસીમામાંથી 0.0125 બાદ કરતા અને 1.5 ને 2 વડે ભાગીએ તો કેટલા આવે? 0.0125 અને
ઉધ્વ સીમામાંથી 0.0125 ઉમેરતા આપણને અધઃ સીમા બિંદુ અને ઉધ્વ સીમા બિંદુ મળે છે. જોજો બરાબર ફરીથી ધ્યાન રાખજો. અત્યાર સુધી શું આવતું હતું? આપણે 10 થી 20, 10 0 થી 9, 10 થી 19, તો 10 - 9 તો આવો વર્ગ આવતો હતો. ઉપર જોજો 0 થી 9, 10 થી 19, 20 થી 19. તો આ બે વચ્ચેનો તફાવત આપણે કેટલા હતા? 10 - 9 એટલે જે રકમ આવે તેને 2 વડે ભાગીએ એટલે 1 ભાગ્યા એટલે 0.5 એટલે 0.5 અધઃ સીમામાં બાદ કરીને ઉધ્વ સીમામાં તેના જેવું સેમ જ છે. અહીંયા બે વચ્ચેનો તફાવત કેટલો આવે છે જોજો. તફાવત જોઈએ આ રકમમાં કોઈ બી લઈ શકાય એવું જરૂર નહીં. ચાલો જે તે વર્ગની ઉધ્વ સીમા આપણે આ લીધું છે 1.5 વાળું લીધું છે. હવે એના પછી લીધું દાખલા તરીકે 2 વાળું લઈએ તો 2 માઇનસ ચાલો આ આગલા વર્ગની કેટલી છે? 1.975. તો બાદબાકી કરે તો કેટલા આવે? 2 માંથી 1.975 તો એ પણ આવે 0.0 ને આ જો આ તફાવત બીજી રીતે છે આપણે બરાબર. એટલે 2 માઇનસ 1.975 2 એટલે આ તેના આગળના વર્ષની એટલે આ એટલે 2 માઇનસ 1.975 એટલે 0.25 આવે. આ જે આવે 0.25 એને 2 વડે ભાગીએ તો 0.0125 એટલે અધઃ સીમામાંથી બાદ કરવાનું અને ઉધ્વ સીમામાં ઉમેરવાનું બરાબર. તો જોઈએ પહેલા વર્ગ આપણે જોઈએ અધઃ સીમામાંથી કેટલા? 1.25. જોજો અહીંયા લખું છું ધ્યાન રહે એટલા માટે તમારે લખવા નથી. 0.0125 દરેકમાંથી બાદ કરવાની. આ જે દરેક ક્રમમાં ખરી એમાંથી 0.025 બાદ કરવાની. દાખલા તરીકે 1 લઈ લે 1 માઇનસ કેટલા લેવા પડે? 0.0125 તો કેટલા આવે? 0.9875 બરાબર. ચાલો તે રીતે બીજામાં 1.5માંથી બાદ કરીએ 0.01 દરેકમાંથી 0.0125 બાદ કરવાના એટલે બીજા કેટલા આવશે? 1. જોજો કેલ્ક્યુલેટર લઈને 48.75. ચાલો તેવી રીતે 2માંથી 0.0125 જાય કેટલા આવશે? 1.9875. આ જ રીતે 2.5માંથી બાદ કરીએ તો 2.4875. ચાલો ત્યાર પછી 3માંથી બાદ કરીએ તો કેટલા આવે? 2.9875. ત્યાર પછી 3.5માંથી બાદ કરીએ તો 3.4875 બરાબર. તે રીતે ઉધ્વ સીમા એમાં શું કરવાનું? ઉમેરવાનું. તો 1.475 વત્તા 0.0125 ઉમેરીએ તો કેટલા આવે? 1.4875 બરાબર. ત્યાર પછી 1.975માં 0.0125 ઉમેરે તો 1.9875. આમાં બાદ કરવાનું આમાં ઉમેરવાનું એટલું જ છે 0.0125. ત્યાર પછી કેટલા આવશે? 2.4875. જોજો અહીંયા જ આવશે એમ જ આવશે. આ રીતે અહીં જ બેઠું આવવાનું છે 2.9875. ત્યાર પછી 2.4875 આ 2.9875 અહીંયા આવશે 3.4875 અને અહીંયા આવશે 3.9875. આ અધઃ સીમા બિંદુ આ ઉધ્વ સીમા બિંદુ એને લખવું હોય તો વર્ગ કેવો લખાય? પહેલો 0.9875 આ થી તે 1.4875. ચાલો બીજો વર્ગ 1.4875 થી કેટલા આવે? 1.9875. ચાલો પછી 1.9875 જોજો અધઃ સીમા બિંદુનો વર્ગ આવૃત્તિ વિતરણ લખવાનું છે એટલે 2.4875. ચાલો 2.4875 થી તે 2.9875. 2.9875 થી તે 3.4875.
3.4875 તે 3.9875. આવૃત્તિમાં કોઈ ફરક નથી. ચોપડીમાં જે રકમ આવેલી તે મારી બેઠી જ આવૃત્તિ લખવાની. 5, 10, 20, 20, 10, 5. અહીં છેલ્લે કુલ લખવાના. કુલ કેટલા આપેલા છે? 70. આ આપણે જે માંગેલું છે વર્ગ અને આવૃત્તિ. તો આપણને કીધું છે કે વર્ગ સીમા બિંદુઓ એટલે આટલું શોધવાનું, આ શોધવું પડે. અને આવૃત્તિ વિતરણ લખો. આવૃત્તિ વિતરણ લખવા કીધું છે એટલે લખીએ છીએ. ના વર્ગ સીમા બિંદુઓ જેમ કીધું તો આટલો જ ગણવાનું, તો આ લખવાની જરૂર નથી. તો આપણે અહીંયા સ્વાધ્યાય 2.1 સંપૂર્ણ અહીંયા પૂરું કરીએ છીએ. હોમવર્કમાં કેટલા આપવાના તે પછી તમને મેસેજ દ્વારા જાણ કરીશું. આભાર.